સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટી બસ ડેપોની ગંભીર બેદરકારી એક ચોંકાવનારો કિસ્સો સામે આવે છે। ઓનલાઈન રિઝર્વેશન કરાવ્યા છતાં નિર્ધારિત બસ પ્રાંતિજ બસ સ્ટેશન પર ના આવતા એક પરિવાર પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં સમયસર હાજરી આપી શક્યો ન હતો। ઘટનાને લઈને પરિવારજનોએ એસટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। प्राप्त माहिती अनुसार प्रांतिज खाते रहता विजयभाई ब्रह्मभट्टना स्वजन अने पत्नीना मोटा बानु जूनागढ़ खाते अवसान थता परिवार अंतिम क्रिया में हाजरी आपवा माटे प्रांतिजथी जूनागढ़ जवा निकळ्यो हतो। आ माटे परिवारे अगाउथी विजयनगर जूनागढ़ एसटी बस में ऑनलाइन रिजर्वेशन कराव्युं हतुं। बसनो निर्धारित समय रात्रे 9:25 वाग्यानो हतो, जेना कारणे परिवार रात्रे 9 वाग्ये ज प्रांतिज बस स्टेशन पर पहोंची गयो हतो। प्रांतिज एसटी डेपोनी बेदरकारीथी परिवार स्वजननी अंतिम क्रियामां पहोंची शक्यो नहीं। प्रांतिज डेपोमां बस न आवता परिवार अंतिम क्रियामां पहोंची शक्यो नहीं। ड्राइवर कंडक्टर सहित एसटी विभागनी बेदरकारी सामे आवी, परंतु निर्धारित समय वीती जवा छतां बस प्रांतिज डेपो पर पहोंची न हती। परिवार सतत बसनी राह जोतो रह्यो अने रात्रे 11 वाग्या सुधी बस स्टेशन पर बेसी रह्यो हतो। बादमां ऑनलाइन तपास करता जाणवा मळ्युं के विजयनगर जूनागढ़ बस प्रांतिज स्टॉप पर आव्या वगर ज सीधी चिलोड़ा तरफ निकળી ગઈ હતી। પરિવારનો આક્ષેપ છે કે એસટી વિભાગની બેદરકારી અને લાપરવાહીના કારણે તેઓ પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં હાજરી આપી શક્યા ન હતા। અમે પ્રાંતિજના રહેવાસી વિજય બ્રહ્મભટ્ટ અને ઉષાવી બ્રહ્મભટ્ટ અમે ગઈકાલે પ્રાંતિજ ડેપોમાં ટિકિટનું રિઝર્વેશન કરાવડાયેલું અને એ ટિકિટમાં જે તે જવાબદાર સીટમાંથી રિઝર્વેશન વખતે કીધેલું કે તમારી આ બસ છે એ ડેપોમાં આવશે તો 9:21 ને 25નો સમય હતો, 9:15નો। તો અમે અહીંયા ડેપોમાં 9 વાગ્યાના આવીને બેઠા છીએ અને એ જે વિજયનગર જૂનાગઢવાળી બસ જે છે એ હજુ સુધી આવી નથી। 11 વાગ્યા છે। પછી મેં મારા મિત્ર જૂનાગઢના જે કંડક્ટર છે એમને ફોન કર્યો મેં કે હજુ સુધી બસ આવી નથી। તો એમણે એમ કીધું કે ઓનલાઈન તપાસ કરી તો એ બસ ચિલોડાની પેલી બાજુ નીકળી ગયેલા, એટલે અમાને બહુ તકલીફ પડી છે। અત્યારે હાલના અંદર આ મારી મિસિસના મોટાબા એક્સપાયર થઈ ગયા છે, તો અમે જૂનાગઢ જવા માટે નીકળ્યા છીએ અને આટલું બધું અદ્યતન હું પોતે ભારતીય જનતા પાર્ટીનો પ્રાંતિજ શહેરનો કોષાધ્યક્ષ છું અને આ ડેપોમાં 5 થી 6 વાગે દીટો મૂકી અને પછી લાસ્ટમાં બી હમણાં જ્યારે મહેનત કરી અને ભારત માતા કી જયની બૂમો પાડી અને ડેપો અદ્યતન બનાવડાવી અને અમારી જ સરકારના અંદર અમે જ પોતે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કોષાધ્યક્ષ હેરાન થતા હોય ને આ રીતથી 9 વાગ્યાના ઘેરથી ખાધા વગરના ભૂખ્યા તરસ્યા અહીંયા આવીને ઊભા રહ્યા છીએ। तो बहु ज दुख थयुं छे। सरकार आ बाबत में गंभीरता ले, प्रांतिज डेपो मैनेजर पण आ बाबत में गंभीरता ले अने जूनागढ़ना डेपोना मैनेजर छे ए पण आ बाबत में गंभीरता ले अने आ डेपो में वोल्वो थी लईने हरेक बसों अहींया आवे छे अने ए विश्वासथी अमे अहींया बैठा था। आ बस विजयनगर जूनागढ़ वाली बस आई नथी। आ टिकिट मारी पासे छे अने अमे अत्यारे हालना अंदर पारिवारिक अमारुं जे घटना बनी छे घटनामां अमे हाजरी आपी शकता नथी, एनुं बहुत दुख छे। तो हर्षभाई संघवी तमे ज्यारे बधी पेली जे बसों फाळवी ए वखते हूँ पण त्यां गांधीनगर विधानसभामां आवेलो हतो, जेनुं स्टीकर हजू पण मैं मारा मोबाइल पर लगायेलुं छे अने मने तकलीफ पड़ी छे। तो गृहमंत्री हर्षभाई संघवीने मारी नम्र विनंती छे के तमे आ डेपो मैनेजरने जूनागढ़वाळाने अने प्रांतिज मैनेजरनी गंभीरता लई अने जे कंडक्टर अने ड्राइवर छे एनी शिक्षा थवी जोईए। अने आजे अमे जो आ परिस्थितिमां मुकाया छीए तो बीजा माणसनी तो वात ज क्यां आई। आ लेगा जब्बा पहेरीने भारत माता की जयने वंदे मातरमनी बूमो पाड़ी छे अने अहींया छेक 1980 थी भारतीय जनता पार्टीनो 50 पैसानो कार्यकर बनेलो। अत्यार हाल सुधी हूँ बहु हैरान थई गयो छुं। तो थोड़ो सहकार आपी अने मने न्याय मळे एवी मारी तमने विनंती छे અને ડેપો મેનેજર પ્રાંતિજને બી વિનંતી છે અને જૂનાગઢને ડેપો મેનેજરને બી વિનંતી છે, જેના કારણે તેમને માનસિક અને ભાવનાત્મક આઘાત સહન કરવો પડ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિક મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે।
મુસાફરોનું કહેવું છે કે ઓનલાઈન ટિકિટ બુક કરાવવા છતાં જો બસ નિર્ધારિત સ્ટોપ પર ન આવે તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અગાઉ પણ ચડોરા ડેપોની બસ સમયસર ન આવતા રાજસ્થાન જવા નીકળેલા એક મુસાફરને પ્રાંતિજ ડેપો પર કલાકો સુધી રાહ જોવી પડી હતી. અંતે અડધી રાત્રે ઘરે પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાએ એસટી વિભાગની કામગીરી, જવાબદારી અને મુસાફરોને આપવામાં આવતી સેવાઓ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે એસટી વિભાગ આ ગંભીર મામલા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી મુસાફરોને આવી જ પરેશાનીઓનો સામનો કરવો પડશે. સ્થાનિક લોકોએ એસટી તંત્રને કુંભકરણ નિંદ્રામાંથી જાગી મુસાફરોને વધુ સારી અને જવાબદાર સેવા પૂરી પાડવા અપીલ કરી છે. અમારે જુનાગઢ જવાનું હતું. મારા મોટા બા એક્સપાયર થઈ ગયા હતા એટલે અમારે તાત્કાલિક જવાનું હતું. એટલે અમે બુકિંગ કરાવ્યું કે ભાઈ અમે આરામથી ત્યાં જુનાગઢ પહોંચી શકીએ. અમે એની હાજરી આપી આ દુઃખદ પ્રસંગમાં. તો અહીંયા બસ જ આવી નહીં અને અમે અહીંયા 9 વાગ્યાના આવીને બેઠા હતા. તો અત્યારે 11:30 થયા પણ કોઈ અહીંયા સમાચાર કે કોઈની સ્ટાફ નથી. કોને પૂછવાનું કે ક્યારે બસ ક્યાં ગઈ કે હું બધી પ્રયત્ન કર્યા પણ કોઈ હરખા જવાબ ન મળ્યા. એટલે અમારે આ બધું કરવું પડ્યું. અમને જ્યાં હાજરી અમારે આપવાની હતી, મારા મોટા બા એક્સપાયર થઈ ગયા એના ઓલામાં, તો એમાંય અમારે હાજરી નહીં અપાય કારણ કે સવારે ગુજરી ગયા હોય તો અમે સવારે કાઢવાને તો અમે ટાઈમસર પહોંચી જાત પણ હવે નહીં પહોંચી શકીએ. એટલે અમને બહુ જ દુઃખ છે અને આ કાર્ય બધું કરવા વાળા અહીંનું બધું સરકાર ન્યાય આપે અને આયોજન બધું સરસ બસ સ્ટેન્ડ મસ્ત બનાવ્યું પણ કોઈ સ્ટાફ નથી કે કોઈ અહીં કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે કોઈ આપણને જવાબ આપી શકે, કોઈ આપણને ન્યાય આપે. એટલે અમને બહુ જ દુઃખ થયું છે. અમારા મોટા બાના હોયા ગયા એનું તો દુઃખ છે પણ અમે નહીં પહોંચી શકીએ એનું પણ અમને દુઃખ છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400.